જય જવાન જય કિસાન. તો આજે અમારે જવાનું હોય કોધીધામ. જો હજુ રાત જ છે અને ગાડી માટે પેટ્રોલ ભરાઈ રહ્યા પપ્પા. તો જો ગાડી પેક કરાવવી પડશે ફૂલ નહીં ભાઈ. રોનકભાઈ આગળથી આવી એની દીધેથી લેવાના છે. ગાડીમાં પેટ્રોલ ભરાઈ અને આગળ હવે તમને આખો બ્લોગ બતાવશે. આજ સદારામ બાપુની જન્મ દિવસ છે એટલે અમારે જવાનું હોય ગાંધીધામ. એટલે રોનકભાઈ આવી જાય અમારે. ચલો યાર તમે દિયોદરમાં હેરતા ફરો રોનકભાઈ. અમે સેલિબ્રિટી લેવા આવ્યા. ફાઇનલી અમારે રોનકભાઈ ગાડી બેસી જાય. રોનકભાઈ ચમ ડાયરિંગ પકડી ના તમે? એમ ભાઈ એમ કે મારો છોકરો થાતી જાય મોડી આલુ ગાડી. એવું છે એમ. જો રોનકભાઈ કે મગાઈ દો. પેલી જો પહેલી ચા અને પહેલી બ્રેક. આ માણસોમાં ચા પીધા વગર આવ્યા હતા. હા એ જણ ભેંસ નથી ઉભી રહી. હા જો આ વળી પાપડી લઈને આ પાર્લેજી લઈને રોક કાજુ લઈને આવ્યો. કેટલા અમીર છો એમ. તો આ બેઠો એ ખબર આવે. જો હમણાં કોણ હાલે બી. ફાઇનલી હવે અમે પોકવા છે અને જો ડીસાનો ખાવાનો તો છોડતો નહીં ને પપ્પા. જો અહીંયા ડીજેની તૈયારી છે. કદાચ વળી લોંગ વિડીયો ના બને કારણ કે કોપીરાઇટ આવે એટલે તો તમારે શોર્ટ વિડીયો જોઈ લેવાનું. બાકી તો બર્થડે છે ને અમે નાચે ના ભાઈ નાચવાનું નહીં. ડીજે ઉપર આપણે બંધારણ છે તને ખબર નહીં. પણ એ તો બર્થડે છે ને આજે લગન છે. લગન તો બંધ કર્યો. કોણ આવે અને જો અને જો આટલે દૂર આવ્યા છે તો અમારા ચાહક મિત્રો ઘણા બધા મળી જાય આજ. બધા મજા. ફાઇનલી અમારા સોનલબેનનું ઘર આવી ગયું. અમે જેમ ઘેર આવ્યા હતા ઘેર અમે તો જોયું પણ અમારા ચાહક મિત્રો બીજા બતાવે કે બાપાના જન્મદિવસના નિમિત્તે ઘણું બધું રાખેલું છે. ફોટો પાડો. હા હવે આપણે સોનલબેનના ઘેરથી વિદાય લેવાની છે. પૂનમબેનને અમારે ઘેર લેવાના. પૂનમ અમારે ઘેર આવશે ને તું? હા આવશે ને. જો આ અમારી છે ને છોટે બિગ ફેન છે. મારી ખાસ ફ્રેન્ડ છે. તને હું મારે ઘેર લઈ જાઉં. હો જો સોનલબેનની અમારી આખી ફેમિલી મળવા આવે છે અને કેટલી મોટી ગિફ્ટ આલી છે. અને આજ તો અડધી ફેમિલી તો અડધા ઘેર જ લઈ જાવી. જો સદારામ બાબુ ફોટો ગિફ્ટ આલ્યો છે. સોનલબેન તમે આવી લોકશાહના આલો ને એટલે અમારે આપવું પડે છે. ચલો તમારે આવું હે? કેમ હેડો ઉતાર દે હેડો. ના અમારે આવવાનું છે. આખો પરિવાર આપણને ઘેર મૂકવા આવે એમ છે. અમારો રિવાજ છે બોલ. પોસ બોનો વધારે પણ આ તો હવે આ રહી એટલે એ નહીં લે પટી ગયું. પૂનમ અમારે ઘેર આવજો. હો હા જોઈ જી આ રહી આવશે ને. આઈસ કે આવજો બાય. આવજો.
આવજો એ આવજો.